નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, આ છે બોટાદ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ। હવે આ ડમ્પિંગ સાઇટ જે છે એ તમે જોઈ રહ્યા છો। આ જે કચરો છે એમાં એટલી દુર્ગંધ, એટલી માખી, મચ્છર છે કે ન પૂછો વાત। અમે અહીંયા આવ્યા છીએ આમ આદમી પાર્ટીની ટીમ લઈને, અને તમે જોઈ શકો છો આ નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ છે। અને તમે જોયો પાછળ આ છે જવાહર નવોદય વિદ્યાલય, જે કેન્દ્ર સરકારે અહીંયા બનાવી છે। બહુ અંદાજે 500-700 કરોડના ખર્ચે આ બનાવી છે, એની દિવાલ છે આ। અને આ ખરેખર ત્યાં અંદાજે વિદ્યાર્થીઓ પણ 500-700 વિદ્યાર્થીઓ જેવા અભ્યાસ કરે છે। તો ખરેખર આ જગ્યાએ ડમ્પિંગ સાઇટ ન હોવી જોઈએ, કારણ કે આ તમે જોઈ શકો છો કે આ ડમ્પિંગ સાઇટ જે છે એ નવોદય વિદ્યાલયના બાળકોને એટલી બધી અસર કરે છે કે એ લોકો બીમાર પડે છે, માંદા થાય છે, અને તાવ તળિયો। અને આ જે તમે જોઈ શકો છો આ ડમ્પિંગ સાઇટનું જે રિસાયકલિંગ જે કરતા હોય એ મશીનરી છે, પણ એ કેટલા વર્ષથી આ કાટ ખાય છે। એમને 2022માં ચાલુ કર્યું છે ત્યારનું આ અહીંયા કાટ ખાય છે, આનો કોઈ ઉપયોગ નથી। અને અહીંયા કરોડોનો ખર્ચો કર્યો છે આ શેડ બનાવવા। ફક્ત ને ફક્ત ખર્ચા કરવામાં માહિર આ સરકાર અને આ નગરપાલિકા। તો ખરેખર આ ખર્ચો કરીને આ અનયુઝ જે ડમ્પિંગ સાઇટનું જે રિસાયકલિંગ જે છે એ ખરેખર એક માંદગીના ખાટલે પડ્યું હોય એવી હાલત છે। અને આ ડમ્પિંગ સાઇટ તમે જોઈ શકો છો। તો ખરેખર આ ડમ્પિંગ સાઇટ અહીંથી હટાવી અને બીજે કોઈ પણ જગ્યાએ કરવું જોઈએ એવી લોકોની માગ છે, વાલીઓની માગ છે, વિદ્યાર્થીઓની માગ છે, અને સ્કૂલના સંચાલકોની માગ છે। તમે જોઈ શકો છો કરોડોના ખર્ચે આ વિદ્યાલય જે બની છે એનું જે ખરેખર તમે જોઈ શકો છો। અને આ ડમ્પિંગ સાઇટ છે, તમે જોઈ શકો છો। અમે આ શૂટિંગ જે કર્યું છે એ રસોડું જે છે એની ઉપરથી આ શૂટિંગ કર્યું છે, જે નવોદય વિદ્યાલયનું રસોડું છે એની ઉપરથી આ શૂટિંગ કર્યું છે। તો તમે જોઈ શકો છો જે દુઃખની વાત એ છે કે નગરપાલિકા સંચાલકો એવું કહી રહ્યા છે કે અમને પહેલાં મંજૂરી મળી હતી, પણ તમને પહેલાં મંજૂરી મળી, તમને 2016માં મંજૂરી મળી, તો તમારે જે તે સમયે ચાલુ કરી દેવું જોઈએ। તમે ચાલુ ના કર્યું અને તમે 2022માં ચાલુ કર્યું, અને આ સ્કૂલ જે ચાલુ થઈ એ 2019-20માં ચાલુ થઈ। તો આ સ્કૂલ ચાલુ થઈ પછી તમારે ડમ્પિંગ સાઇટ ચાલુ ન કરવી જોઈએ। એ ખરેખર તમે આ બહુ જટિલ પ્રશ્ન ઊભો કર્યો છે, અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરો છો, અને તમારામાં નગરપાલિકાના વહીવટકર્તાઓમાં કોઈમાં દયાનો છાંટો નથી, અને ગુજરાત સરકારમાં પણ દયાનો છાંટો નથી, અને બાળકોના જે આરોગ્ય સાથે પણ છેડા કરી રહ્યા છે। તો તમે જોઈ શકો છો કે આ જગ્યાએ જે સ્કૂલ બનાવી એ બહુ વ્યવસ્થિત સ્કૂલ બનાવી છે, કારણ કે અહીંયા બાળકોના આરોગ્યને પણ કોઈ પણ જાતની હાનિ ન પહોંચે એવી જગ્યાએ સ્કૂલ બનાવી છે। પણ આ તમે જુઓ આ ડમ્પિંગ સાઇટ છે, અને આ ડમ્પિંગ સાઇટના કારણે બાળકો સતત બીમાર રહેશે। અને અમે ગયા તો એટલી બધી માખીઓ હતી કે ન પૂછો વાત। ઓફિસમાં પણ જે પ્રિન્સિપાલની જે ઓફિસ છે એમાં પણ પુષ્કળ માખીઓ હતી। જ્યારે અમે પૂછ્યું કે ભાઈ આ માખીઓ તો કે ડમ્પિંગ સાઇટમાંથી આ બધું આવે છે, તો મચ્છર પણ અમને કરડતા હતા। ડમ્પિંગ સાઇટ ઉપર ગયા તો
તો ખરેખર આ સત્વરે કલેક્ટર સાહેબ અને સરકાર આ જલ્દીમાં જલ્દી આ ડમ્પિંગ સાઇટ બંધ થવી જોઈએ એવી લોકોની, વિદ્યાર્થીઓની, વાલીઓની અને ગામ લોકોની પણ માગણી છે કે આ જલ્દીમાં જલ્દી ખરેખર બંધ થવું જોઈએ. આ ડમ્પિંગ સાઇટ ચાલુ રહેશે તો આંદોલનની ચીમકી પણ લોકોએ આપી છે. એટલું આ બોટાદ કલેક્ટર સાહેબને વિનંતી કે આ સત્વરે બંધ થવું જોઈએ. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ. આપનો પરિચય? હું અન્વી મકવાણા, ધોરણ 9ની વિદ્યાર્થીની, અત્યારે હાલમાં પીએમસી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરી રહી છું. હા બેન, અહીંયા શું પ્રોબ્લેમ છે? અહીંયા અત્યારે મોટી તકલીફ તો એ છે કે આખી સ્કૂલના કેમ્પસની બાજુમાં એક મોટું ડમ્પયાર્ડ છે, જ્યાંથી કચરો ઉડીને અને હવાની મદદથી છે ને આ હોસ્ટેલ, સ્કૂલ અથવા તો ભોજનાલય છે ત્યાં ઉડીને આવે છે. અને ભોજનાલયમાં આ પવનના અને આ કણોના લીધેથી ઘણી આમ ભેળસેળ જેવું લાગે છે, જેના લીધેથી બાળકો અહીંયા ખૂબ બીમાર રહે છે. તાવ આવી જાય છે, મચ્છર અને માખીના લીધેથી મેલેરિયા કે એવા ઘણા બધા રોગ થાય છે અને ઝાઝુભાગ બીમાર રહે છે અહીંયા છોકરાઓ. તો આ ભેળસેળના લીધેથી દુર્ગંધ પણ આવે છે અને આ દુર્ગંધના લીધે ઘણા છોકરા બીમાર પડી રહ્યા છે અત્યારે. તમારું કહેવું એવું છે ને કે અહીંથી આ ડમ્પિંગ સાઇટ ન હોવી જોઈએ? હા, જો ડમ્પયાર્ડ ન હોય તો આ જે ભણવાનો થોડોક માહોલ પણ વધારે સારો બની રહે અને દુર્ગંધના લીધેથી જે લોકો બીમાર થાય છે એ પણ બીમાર થવાનું ઓછું કરી દે અને આનું સ્વાસ્થ્ય પણ સારું થઈ જાય. અને આ સીમ વિસ્તાર કહેવાય, છતાં અહીંયા માખીઓનો કેટલો બધો ત્રાસ છે. હા, માખીઓ આ ડમ્પયાર્ડના લીધે અહીંયા એક તો માખીઓ આવે જ છે અને પણ આ ડમ્પયાર્ડના લીધે વધી જાય છે. સાથે સાથે મચ્છર પણ અહીંયા વધી જાય છે. એ અહીંયા પાણી ઓછું જાય છે તો આમ પણ મચ્છર વધારે રહે છે, પણ આ ડમ્પયાર્ડના લીધે મચ્છર વધેલા હોય છે તો છોકરાઓ બહુ બીમાર થાય છે આ મચ્છરોના લીધેથી. એટલે તમારું કેવું એવું છે કે આ બંધ જ કરવું જોઈએ, બરાબર? હા. આપનો પરિચય? હું ધૈર્ય શાહ, 9મા ધોરણમાં ભણું છું. હું પીએમસી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય બોટાદમાં હાલમાં પોતાનો અભ્યાસ કરું છું. હવે અહીંયા તકલીફ છે કંઈ? હા, અત્યારે હાલમાં ડમ્પિંગ યાર્ડની બહુ મોટી સમસ્યા છે આપણા સ્કૂલની બાજુમાં. જે ડમ્પિંગ યાર્ડ છે ત્યાંથી બહુ દુર્ગંધ આવે છે અને ત્યાંનો જે કચરો છે હવાના માધ્યમથી ઉડીને આપણે કેમ્પસમાં આવે છે. અહીંયા બોયઝની હોસ્ટેલ અને મેસ જેમ કે બાજુમાં છે અને ડમ્પિંગ યાર્ડ તેના જ તેમ બાજુમાં આવેલું છે. તો ત્યાંની જે દુર્ગંધ છે તે મેસને પણ પ્રભાવિત કરે છે અને તેમજ છોકરાઓને પણ પ્રભાવિત કરે છે. ભણવાનું જે વાતાવરણ છે એને આ દુર્ગંધ બગાડે છે. जी, आपका परिचय? सर आर के मीना, प्रिंसिपल आईसी जेएनयू बोटाद. हाँ, यहाँ दिक्कत क्या है? सर यहाँ मेन दिक्कत है स्कूल के जस्ट पास में डंपिंग यार्ड है. ये डंपिंग यार्ड अभी बनाया 2025-26 में, जबकि नवोदय यहाँ परमानेंट साइड में 2022 से स्टार्ट है और यहाँ की बिल्डिंग 2018 से बनना स्टार्ट हुई है. डंपिंग यार्ड में पूरे बोटाद सिटी का जो कचरा आता है नगर पालिका की गाड़ियों में, दोनों रास्ते में भी गिरता है, वे गाड़ियाँ और फ्लो रहती है. दूसरा क्या है, उस डंपिंग यार्ड की बदौलत उधर से हमारा जो पवन आती है, हवा आती है, उसमें बहुत दुर्गंध आती है पूरे कैंपस में. और डंपिंग यार्ड के पास में भोजनालय भी है, मेस, जब पूरे बच्चों का हमारा खाना बनता है, और वहाँ पास में बॉयज डोरमेट्री है जहाँ छात्र निवास करते हैं. दोनों में बहुत ज़्यादा परेशानी है. तो डंपिंग यार्ड बिल्कुल जस्ट पास में है, पूरा ढेर लगा हुआ है और उससे हम सभी परेशान हैं. विशेषकर अभी जो बरसात का मौसम है उसमें बच्चों की बीमारियां हैं, कई प्रकार की बीमारियां हो रही है, इसलिए सभी तंग है. गार्जियन भी परेशान है. गार्जियन इतने परेशान है, उन्होंने हमको वार्निंग दिया कि सर आप कुछ भी करो. हम कलेक्टर साहब से मिले थे, गार्जियन भी मिले हैं, नहीं तो हम 22 तारीख को बच्चों को घर ले जाएंगे. इसलिए डंपिंग यार्ड तो हट जाए तो बहुत अच्छा है हमारे लिए और बच्चों के लिए. आप कलेक्टर साहब को मिले? जी सर, कलेक्टर साहब, पुराना जो कलेक्टर मैडम थी उनको हम 5 बार मिले हैं. तो उन्होंने बोला सर ये उनको भी मंजूरी मिली, आपको भी मिली है, तो ये केस हटेंगे बाद में देखते हैं. फिर हमने अहमदाबाद, गांधीनगर जो कमिश्नर साहब वहाँ भी लेटर भेजा,
लिखा है और कलेक्टर साहब को 4-5 बार लिखा है और आज भी मिलने गए हम लोग कलेक्टर साहब से इसी बारे में। और कल हम विधायक साहब थे जो यहाँ के बोटाद के, उनसे भी मिले, उनको हमने ज्ञापन दिया है। उन्होंने आश्वासन दिया सर हम सीएम सर से बात करेंगे और हम भी भरपूर कोशिश करेंगे। और यहाँ बच्चों की हालत कैसी रहती है? बच्चों की हालत स्वास्थ्य के मामले में अधिकतर बीमार रहते हैं सर। हाँ, रोज़ 10, 15, 20 बच्चे बीमार रहते हैं और मेन अंदर की सांस की बीमारी भी है और स्किन की प्रॉब्लम भी होती है मच्छर मक्खी काटने से। આ તમે જોઈ રહ્યા છો એ બોટાદ નગરપાલિકાનું ડમ્પિંગ સાઇટ છે અને આ ડમ્પિંગ સાઇટ પણ એવું છે કે જે ખરેખર બોટાદનું દુર્ભાગ્ય કહેવાય કે દુઃખદ કહેવાય। જે ખરેખર આ ડમ્પિંગ સાઇટ છે એ બોટાદમાં આવેલી ભારત સરકારની જવાહર નવોદય વિદ્યાલય જે છે એની બાજુમાં જ આવેલું છે અને બરાબર આ ડમ્પિંગ સાઇટ જે છે એ નવોદય વિદ્યાલયનું જે ડમ્પિંગ જે રસોડું છે એ રસોડાની બરાબર બાજુમાં જ આવેલું છે જે આપની નજરે જોઈ શકો છો। અને જ્યારે આ રસોડા બાજુનો જ્યારે પવન હોય ત્યારે ત્યાં એટલી બધી દુર્ગંધ આવે છે અને ત્યાં જે મચ્છર માખી અને બધું ઉડીને ત્યાં રસોડામાં જાય છે। તો ખરેખર આ જવાહર નવોદય વિદ્યાલયના જે બાળકો છે એ કુમળી ઉંમરના બાળકો છે એ ખરેખર શરદી ખાંસી ઉધરસ અને તાવના વાથી જે હાલમાં પરેશાન છે। તો આ ખરેખર કલેક્ટર સાહેબને વિનંતી કે આ જે ડમ્પિંગ સાઇટ છે એ ખરેખર વહેલામાં વહેલી તકે બંધ થવું જોઈએ, કારણ કે નહીંતર લોકોએ ઉપવાસ કરવાની જરૂર પડશે, આંદોલન કરવાની જરૂર પડશે અને આંદોલન કર્યા પછી ખરેખર નગરપાલિકાનું નાક કપાઈ જાય અને નગરપાલિકાનું નાક કપાઈ જાય પછી બંધ થાય એમાં મજા નહીં। તો ખરેખર બોટાદ નગરપાલિકાએ આ ડમ્પિંગ સાઇટ વહેલામાં વહેલી તકે એનું નાક કપાયા પહેલાં ખરેખર બંધ કરવી જોઈએ। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।